નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 મનોવિજ્ઞાન વિષયનું દ્વિતીય પરીક્ષા 2025ના પેપરનું સોલ્યુશન જોઈશું. તેની અંદર વિભાગ એ છે. પહેલો છે મનોવિજ્ઞાન માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? તો વાતાવરણના સંદર્ભમાં કરે છે. એના પછી બીજું છે કે કોના મતે નિરીક્ષણ એટલે આંખો દ્વારા હેતુપૂર્વક સ્વાભાવિક ઘટનાઓ કે બનાવોને ક્રમબદ્ધ કરવામાં આવેલો અભ્યાસ છે, તો યંગના મતે છે. એના પછી ત્રીજું જોઈએ કે ચયાપચયની ક્રિયાનું નિયમન કોણ કરે છે? તો ઓપ્શન નંબર બી થાઇરોઇડ આવશે. એના પછી ચોથું, આપણા પૂર્વજોને પાસેથી આપણને મળેલા શારીરિક અને મનોવૈજ્ઞાનિક લક્ષણોના અભ્યાસને શું કહેવામાં આવે છે? તો પ્રજોપતિશાસ્ત્ર કહેવામાં આવે છે. એના પછી પાંચમા નંબરનું એમસીક્યુ જોઈએ તો કે કોના મતે નિર્ણય પ્રક્રિયા એક પ્રકારની સમસ્યા ઉકેલની પ્રક્રિયા છે જેમાં આપણી સમક્ષ કેટલાક વિકલ્પો હોય છે અને તેમાંથી આપણને કોઈ એક વિકલ્પ પસંદ છે, તો માર્ગનના મતે. એના પછી છઠ્ઠું જોઈએ, કયા મનોવૈજ્ઞાનિકે પોતાના પ્રયોગમાં જણાવ્યું છે કે જો વિગતો સંકેતો પૂરા પાડવામાં આવે તો ઘણી બધી બાબતો સ્મૃતિમાં આવી શકે છે? તો આવો મત કોનો છે? તો આવો મત હતો એન્ડેલ ટુલવિંગનો હતો. એના પછી સાતમું જોઈએ કે આપણે ભાષાની અભિવ્યક્તિ કઈ રીતે કરી શકીએ છીએ? તો કે આપેલ તમામ રીતે કરી શકાય છે, બોલીને, લખીને અને સંકેતો દ્વારા. એના પછી આઠમું છે તો કે સ્વના વિકાસ સાથે કેટલી બાબતો જોડાયેલી છે? તો સ્વના વિકાસ સાથે જોવા જઈએ તો 4 બાબતો જોડાયેલી છે. પછી 9મા નંબરનો એમસીક્યુ જોઈએ કે મનોવિજ્ઞાન ને પ્રયોગાત્મક સ્વરૂપ આપવાનો યશ કોને જાય છે? તો વુન્ડને જાય છે. પછી 10મા નંબરનો એમસીક્યુ જોઈએ કે કોના મતે મનોવિજ્ઞાનની કસોટી એક કે બે કે વધુ વ્યક્તિઓના વર્તનનું તુલનાત્મક માપન કરવાની રીત છે? તો ક્રોનબેકના મતે છે. એના પછી સેક્શન બીની વાત કરીએ તો 5 એક વાક્યના પ્રશ્નો પૂછાશે, જેમાં પહેલું છે માનવતાવાદી અભિગમના પ્રેરણાઓ કોનો સમાવેશ થાય છે? તો કાર્લ રોજર્સનો સમાવેશ થાય છે. પછી પરિવર્ત્ય એટલે શું? પછી જૈવિક પ્રક્રિયાઓ કોને કહેવાય? મગજ સ્કંદમાં કઈ ક્રિયાનું નિયમન થાય? હૃદયના ધબકારા છે, શ્વસન ક્રિયા, એ બધી ક્રિયાઓ. પછી વાસ્તવિક કલ્પના એટલે શું? એના પછી સેક્શન સીની વાત કરીએ તો બે ગુણના પ્રશ્નો છે, જેની અંદર પહેલું છે કે ભાષાનું મહત્વ સમજાવવું. પછી ટૂંક નોંધ લખો, સીમાવર્તી ચેતાતંત્ર. પછી વારસો એટલે શું? પછી અસરકારક ભાષાના સર્જનમાં વાણીની કઈ ભૂલો અવરોધ ઉપજાવે છે? પદાર્થના સ્થાપિત્વનો ખ્યાલ આપો. પછી આંતરકૃત્ય પદ્ધતિ એટલે શું? એના પછી છે ધ્વનિ એકમ કોને કહેવાય છે? પછી લાંબા ગાળાની સ્મૃતિ એટલે શું? પછી સેક્શન ડીની વાત કરીએ તો એમાં 3 ગુણના પ્રશ્નો છે, જે કોઈ પણ 5 પ્રશ્નો તમારે લખવાના થશે. 15 ગુણનું છે. તેની અંદર છે ટૂંક નોંધ લખો, સ્મૃતિ અવરોધ. પછી છે ટૂંક નોંધ કોહલબર્ગનો નૈતિક વિકાસનો સિદ્ધાંત જણાવો. પછી આંતરનિરીક્ષણ પદ્ધતિની સમજૂતી આપો. પછી પ્રયોગ પદ્ધતિ ટૂંકમાં સમજાવો. સ્મૃતિ અવરોધ એટલે શું, તેના પ્રકારો વિગતે સમજાવો. પછી પ્રત્યાયનમાં આવતા અવરોધોની ચર્ચા કરો. બોધાત્મક અને સામાજિક સાંસ્કૃતિક અભિગમની ચર્ચા કરો. સ્મૃતિ સુધારણાની પ્રયુક્તિઓની વિગતે ચર્ચા કરો. પછી સેક્શન ઈની વાત કરીએ તો 5 ગુણના પ્રશ્નો, કોઈ પણ 2 લખવાના છે 3માંથી. એમાં છે પહેલો સ્વ એટલે શું, સ્વની વ્યાખ્યા આપી તેનું સ્વરૂપ જણાવો. સમસ્યા ઉકેલની વ્યાખ્યા આપી તેના સોપાનો વર્ણવો. અને ત્રીજું, ટૂંકા ગાળાની તથા લાંબા ગાળાની સ્મૃતિનો તફાવતનો સ્પષ્ટ કરો. તો આટલો તમારે પેપર તૈયાર